એકમ નંબર પહેલો જે છે પાઠ આપણો 1 બરોબર. તો એની અંદર આગળ આવીએ અને એની અંદરનો આપણો જે મુખ્ય પોઈન્ટ છે એ છે ભારતનું ધાર્મિક વૈવિધ્ય. વૈવિધ્ય એટલે વિવિધતા, અલગતા, અલગ હોવું એમ પણ આપણે કહી શકીએ. હવે જો ભારત અલગ અલગ ધર્મ સાથે સંકળાયેલો દેશ છે. એટલે સીધી વસ્તુ છે, તમે ભારતના કોઈ પણ ખૂણે જાઓ અથવા ભારતના કોઈ પણ રાજ્યની અંદર જાઓ તો તમને એક ધર્મ નહીં પણ અલગ અલગ ધર્મના વિશેષ મંદિરો જોવા મળશે, વિશેષ સ્થાપત્યો જોવા મળશે, મસ્જિદો જોવા મળશે, ગુંબજો જોવા મળશે. તો અલગ અલગ દેશની અંદર, આખા દેશની અંદર અલગ અલગ રાજ્યો છે. અલગ અલગ રાજ્યોની અંદર ધાર્મિક બાબતો જે છે એ અલગ અલગ હોવાની, પોતાના ધર્મ સ્થાનો અલગ છે, પોતાના પવિત્ર ગ્રંથો અલગ છે, પોતાની એક વિચારધારા છે. તો એ વિચારધારાને અનુસરવામાં આપણો દેશ એટલે કે ભારતનું બંધારણ છે એ કોઈ પણ પ્રકારની મનાઈ ફરમાવતું નથી. કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. બિન સાંપ્રદાયિક એટલે કે ભારતને, એટલે કે ભારતના બંધારણને પોતાનો કોઈ ધર્મ નથી. અર્થાત આ ધાર્મિક માન્યતાઓથી જુદું છે, એટલે કે ધાર્મિક માન્યતાને અનુસરવાનો મોકો આપે છે. બરોબર. હવે ભારતના સંદર્ભમાં એટલે કે ધોરણ 12 આર્ટ્સના સમાજશાસ્ત્રની અંદર આપણે એને સમજવાનું છે કે કઈ રીતે વિવિધતાથી ભરેલો દેશ છે. તો એક નાનું અમથું કોષ્ટકથી આપણે એને સમજવું પડશે. તો થોડોક આપણે દોરવામાં સમય લેશું, એમાં થોડી ઉતાવળ પણ રાખશું સાથે. તો જો ભારત દેશની અંદર જે મુખ્ય ધર્મો છે એ મુખ્ય ધર્મોની વિવિધતા કેવા પ્રકારની છે અને એનું ટકાવારીમાં પ્રમાણ કેટલું છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ધાર્મિક વૈવિધ્યનો મુદ્દો છે, આમ 3 માર્ક્સની અંદર પણ આવો પૂછી શકે, તો યાદ રાખજો ખાસ. તો આ પહેલો જે વિભાગ છે એને આપણે ક્રમ તરીકે ઓળખશું. બીજા વિભાગની અંદર ધર્મના નામ છે એ યાદ રાખવાના, અને આ જે વિભાગ છે ખાસ યાદ રાખજો, આને આપણે આ રીતે જોડી દઈશું. તો આપણું એક કોષ્ટક નાનકડું અમથું તૈયાર થઈ ગયું છે. બરોબર, બહુ સારું તો નથી પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આપણે પહેલા ખાનાની અંદર લખશું ક્રમ, અહીંયા આવશે ધર્મ, એની પછી આપણે અહીંયા લખશું પ્રમાણ. આ પ્રમાણ ટકાવારીમાં છે, ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ભારત અને ગુજરાતના બંનેના આંકડા લેવાના છે. બરાબર, ચાલો તો આટલું થઈ ગયું. અને બીજી વસ્તુ એ અહીં ખાસ નોંધી દઉં, આ આંકડા ભારતની છેલ્લે થયેલી વસ્તી ગણતરી બે 2011 ના છે. ખાસ યાદ રાખજો, કારણ કે હવે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે ભારતની અંદર વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે, જેને કહેવાય સેન્સસ સર્વે. દર 10 વર્ષે. તો છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ, અને હવેની વસ્તી ગણતરી જે છે, હવે આવનારું વર્ષ જે છે અત્યારે 2020 ચાલે છે, અને 2021 ની અંદર પાછી વસ્તી ગણતરી છે એ થવાની છે. તો એની કામગીરી 2020 થી જ શરૂ કરી દેવામાં આવે, ત્યારે જ તે આવડા મોટા 121 કરોડની જે વસ્તી છે, જે જનતા છે, એને આપણે ગણતરી કરી શકીએ. બરાબર, ચાલો તો 2011 ની વસ્તી ગણતરીના આંકડા છે ને આપણે ધર્મના સંદર્ભમાં જોવાનું છે. તો આપણે એને ફટાફટ જોતા જઈએ. એવું જરૂર નથી કે લાઈન આપણે
એકદમ સીધી દોરવી. યાદ રાખવા માટે આપણે ગમે એ રીતે દોરશું તો પણ ચાલશે. ઓકે ચાલ, તો અહીંયા આપણે એના ક્રમ આપી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. હજી એકાદો ક્રમ આપવો પડશે પાછળથી, પણ પહેલા આટલું આપણે જોઈ લઈએ. તો ભારતની અંદર સૌથી મોટી બહુમતી ધરાવતો જે ધર્મ છે એ છે હિન્દુ ધર્મ. તો ખાસ યાદ રાખો. તો આપણે એને નોંધતા જઈએ. અહીંયા આપણે યાદ રાખશું હિન્દુ, તો આપણે ક્રમમાં જ યાદ રાખતા જઈએ. ત્યારબાદ બીજા નંબરનો ધર્મ આવશે ઇસ્લામ એટલે કે મુસ્લિમ, પછી આવશે ખ્રિસ્તી, બરાબર, ત્રીજા ક્રમે ભારતના સંદર્ભમાં જ વાત થાય છે. પછી આવશે શીખ ધર્મ, બરાબર છે. પછી આવશે બૌદ્ધ, પછી આવશે જૈન, બરાબર. પછી 7 નંબર ઉપર કોઈ ધર્મ નથી. હવે કોઈ ધર્મ નથી એટલે કે એ કોઈ ધર્મમાં માનતા નથી એવું આપણે એને કહી શકીએ, બરાબર. તો 1 2 3 4 5 6 ને 7 સુધી આપણે આવી ગયા. કોઈ ધર્મ નથી અને એક હજી ધર્મ છે એ છે અન્ય, જેમાં એ કોઈમાં સમાવિષ્ટ નથી એવા લોકો, બરાબર. તો આપણા તમામે તમામ ખાના છે દોરાઈ ગયા. ચાલો, તો પહેલા ક્રમ યાદ રાખી લ્યો. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, કોઈ ધર્મ નથી ને અન્ય. યાદ રહે છે, બરાબર. તો જો પહેલામાં આવશે હિન્દુ પહેલા ક્રમે, બીજા ક્રમે ઇસ્લામ, ત્રીજા ક્રમે ખ્રિસ્તી, ચોથા ક્રમે શીખ, પાંચમા ક્રમે બૌદ્ધ, ત્યારબાદ જૈન, સાતમા ક્રમે કોઈ ધર્મ નથી ને આઠમું છે અન્ય. હવે એને ઊંડેથી યાદ રાખો, બે આંકડા તરત નીકળી જાય. છેલ્લું છે એ કેવું છે તો કે અન્ય. સાતમા નંબરે શું આવશે? કોઈ ધર્મ નથી. હવે આપણે ઉપરના 6 યાદ રાખવાના. કોઈ ધર્મ નથી એની ઉપર આવશે જૈન ધર્મ, એટલે કે હેઠેથી થઈ ગયા 3 આપણા. હવે ઉપરથી જો તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન. ચાલો, હવે એના આંકડા જોઈએ. ભારતના સંદર્ભમાં પહેલા જોઈએ આપણે, એને નોંધતા જઈએ. તો ભારતની અંદર હિન્દુઓની જે કુલ વસ્તી છે, સમગ્ર વસ્તી છે, એ સમગ્ર વસ્તીમાંથી હિન્દુ ધર્મ પાળનારા લોકોની સંખ્યા છે 79.80%. આ પ્રમાણ છે ટકામાં આપેલું છે, બરાબર. કુલ વસ્તીના 79.80% લોકો હિન્દુ ધર્મ પાળે છે. બીજા ક્રમે આપણે જોવા જઈએ તો ઇસ્લામ છે, તો એનું પ્રમાણ છે 14.23%, બરાબર. ત્યારબાદ ખ્રિસ્તી ધર્મ આવશે, તો જો અહીંયા 23 છે, એના અહીંયા મૂકવાના પણ 2.30. આ 23 ને અહીંયા યાદ રાખવા માટે હું મેં ફોર્મ્યુલા ગોઠવેલો છે. પછી શીખ ધર્મનું પ્રમાણ છે 1.72%. એવી જ રીતે બૌદ્ધ ધર્મનું છે 0.70%. એવી જ રીતે જૈન ધર્મનું છે 0.37. એવી જ રીતે આવશે 0.24, એટલે કે જે કોઈ ધર્મની અંદર માનતા નથી એવા. અને ત્યારબાદ આવશે 0.66. ચાલો, તો આ થઈ ગયું ભારતનું પ્રમાણ. તો ભારતની અંદર હિન્દુઓની વસ્તી, તમને આમાંથી એક માર્કના સવાલો પણ પૂછાય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના આંકડા છે. તો હિન્દુ ધર્મની વસ્તી ભારતમાં કુલ કેટલી? તો કે 79.80%. બીજું આવી ગયું ઇસ્લામ, એટલે કે 14.23% કુલ વસ્તીના. પછી ખ્રિસ્તી ધર્મ, તો ખ્રિસ્તી ધર્મની અંદર 2.30. જો અહીંયા મેં 14.23 છે, તો આને તમે હેઠે લઈ લો. આ 23 તો આપણને મળી ગયા, પણ 2.30. પછી જો સીધી રીતે યાદ રાખો, 172, 0.70, 0.37, 0.24 અને 0.66. આમ પણ તમે યાદ રાખી શકો, જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે યાદ રાખી શકાય. પણ જો એક વસ્તુ અહીં ખાસ યાદ રાખો કે પાછળના જે છે, એટલે કે આપણે બૌદ્ધ ધર્મથી શરૂ કરીને 8 નંબર એટલે અન્ય સુધી આગળ 0 મૂકવાનો છે, ખાસ યાદ રાખો. એટલે જો અહીંથી આ બૌદ્ધ ધર્મ છે ત્યાં 0 0 0 0 મૂકી દો, એમ પણ ચાલે. પછી 70, 37, 24 અને 66. તો આ રીતે પણ આપણે એને યાદ રાખી શકીએ. ચાલો, હવે આ જ પ્રમાણના સંદર્ભની અંદર આપણે જોઈએ તો કે ગુજરાતમાં
તો કે ભાઈ ગુજરાતની અંદર હિન્દુ ધર્મ પાળતા હોય એવા લોકોની સંખ્યા કેટલી? તો ગુજરાતની અંદર કુલ વસ્તીના 88.57%, 88.57% હિન્દુ ધર્મ પાળે છે. એવી જ રીતે પછી છે 9.67% ઇસ્લામ ધર્મ પાળે છે. એવી જ રીતે ગુજરાતની અંદર 0.52 તો ખ્રિસ્તી ધર્મ પાળવામાં આવે છે. પછી આવશે 0.10, બરોબર, 0.10. પછી આવશે 0. જો આમાં બધામાં 0 0 જ આવશે, 0.05. આના અડધા તમે કરી નાખો એમ યાદ રાખો તો પણ હાલે. પછી આવશે જૈન ધર્મ તો 0.96, 1% પૂરો નથી, ખાસ યાદ રાખજો. પછી પાછો આવશે 0.10, બરાબર, અને પછી આવશે 0.03. ચાલો, તો આ આખું કોષ્ટક જે છે આપણું તૈયાર થઈ ગયું. હવે જો ખાસ યાદ રાખજો, આમાંથી પૂછાય એવું શું છે? તો એક તો ભારતના સંદર્ભમાં પ્રમાણ હિન્દુઓનું અને ગુજરાતમાં, એવી જ રીતે ઇસ્લામનું, એવી જ રીતે ઇસ્લામનું ગુજરાતના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં ખ્રિસ્તી તો કે 2.30% અને ગુજરાતમાં 0.52%. તો આ મુખ્ય ધર્મો છે જેની કુલ વસ્તીના સૌથી વધારે ધર્મ છે પાળતા હોય. તો આ ખાસ યાદ રાખો. જો સમગ્ર ભારતની અંદર 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડની વસ્તી છે. હવે જો ગુજરાતની વસ્તી છે એ આપણે 121 કરોડમાં કેટલી? તો અંદાજિત છે 6 કરોડ જેટલી વસ્તી છે એ ગુજરાત રાજ્યની અંદર છે, બરાબર, ગુજરાત રાજ્યની અંદર છે. તો હવે જો અહીંથી આપણે યાદ રાખી લો, જો આવું એક ખબર હોવી જોઈએ આપણને, ઘણા વિદ્યાર્થીઓને નથી ખ્યાલ હોતો. તો ભારતનો સૌથી મોટો બહુમતી, ભારતનો સૌથી મોટો બહુમતી ધર્મ. હવે બહુમતી એટલે કે જે બીજા કરતા કેવો હોય, વધારે, એને શું કહેવાય? બહુમતી ધર્મ. તો બહુમતી ધર્મ છે હિન્દુ. એવી જ રીતે ભારતનો સૌથી મોટો લઘુમતી ધર્મ. તો લઘુમતી ધર્મ કયો આવશે? ઇસ્લામ. તો આ ખાસ યાદ રાખો. જો આ બે સવાલ થઈ ગયા. ભારતનો સૌથી મોટો બહુમતી ધર્મ હિન્દુ અને ભારતનો સૌથી મોટો લઘુમતી ધર્મ ઇસ્લામ. હવે જુઓ, અહીંયા એક ખાસ સમજવા જેવી બાબત છે કે હિન્દુઓ છે એ બહુમતીમાં છે, એવું જરૂરી નથી કે આવનારા સમયમાં એ બહુમતીમાં જ રહે. જો અન્ય ધર્મોની વસ્તીમાં વધારો થાય તો એ બહુમતીમાં ન પણ હોઈ શકે. હવે આ જે આંકડા છે આ સંદર્ભમાં લેવાના છે. મેં અહીંયા ભારતનું જ નામ લખ્યું છે, જો આ ખાસ યાદ રાખો. મેં અહીંયા ભારતના સંદર્ભના જ આંકડા લીધા છે. રાજ્યવાર વસ્તી અલગ અલગ હોઈ શકે છે. સમજાય છે કેમ? ઉદાહરણ તરીકે જુઓ કે જો તમે રાજ્યવાર જોવા જાવ તો કેરળની અંદર તમે જોવા જાવ તો ત્યાં અન્ય ધર્મની વસ્તી વધારે હોઈ શકે ને, બરાબર, તો ત્યાં હિન્દુઓ છે એ કદાચ લઘુમતીમાં પણ હોઈ શકે. આ એક ઉદાહરણ છે, બરાબર. એટલે કે આની અંદર આયા જે આંકડા છે એ દેશ લેવલના છે, એ સમજવું જરૂરી છે. રાજ્યવાર લઘુમતી કે બહુમતી અલગ અલગ હોઈ શકે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખો. તો જો કે ભારતનો સૌથી મોટો બહુમતી ધર્મ હિન્દુ છે અને ભારતનો સૌથી મોટો લઘુમતી ધર્મ ઇસ્લામ. હવે વાત કરીએ લઘુમતીની. માયા તો પાછો ત્યાંથી શરૂ કરું કે હિન્દુઓ બહુમતીમાં છે, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન આ બધાય પાછા આવે તો લઘુમતીમાં જ તે. સમજો, એ લઘુમતી તરીકે જ ઓળખવામાં આવે છે. પણ આ જે લઘુમતી છે બધી, એમાં સૌથી વધારે કયા ધર્મની વસ્તી? તો સૌથી વધારે કોની છે? ઇસ્લામની. અહીંથી આપણને આંકડા છે ખબર પડી જાય ભારતના સંદર્ભમાં, બરોબર. તો જો અહીંયા તમારે યાદ રાખવું સરળ છે. હિન્દુઓ 79.80, પછી ગુજરાતમાં 88.57, 79, 80, 88, 57, 79, 80, 88, 57, 79, 80, 88, 57, 14, 23, 967, 14, 23, 967. જેમ તમને યોગ્ય લાગે એમ, પણ મેં કીધા એ આઈએમપી જે છે એ ખાસ યાદ રાખવાના. તો ભારતનો સૌથી મોટો બહુમતી ધર્મ હિન્દુ અને લઘુમતી ઇસ્લામ. હવે જો, હવે કોઈ ધર્મમાં માનતા નથી એટલે આ જે બધા વિદ્યમાન ધર્મો છે
એ ધર્મોની અંદર આ જે લોકોનો સમૂહ છે એ કોઈ ધર્મમાં માનતો નથી. અને અન્ય જે અહીંયા મેં લખ્યું છે અન્ય, તો એ લોકો એની જે વસ્તી છે એ વસ્તી કયો ધર્મ પાળે છે કે એના સાથે કોઈ એને સંબંધ છે નહીં, એટલે કે અન્ય લોકો આવા સમાવિષ્ટ છે એની અંદર આપવામાં આવેલા છે. બીજી બાબત, તો આ આખી જે બાબત છે, આખી એટલે કે 8 બાબતો અહીંયા મેં દર્શાવી: હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન. બરોબર. હવે જો સાંભળો, હવે અહીંયા જે હિન્દુ ધર્મ બહુમતીમાં છે, તો એમ ન કહી શકાય કે સમગ્ર વિશ્વની અંદર હિન્દુઓ બહુમતીમાં જ છે. સમગ્ર વિશ્વની અંદર પ્રથમ ક્રમે, સમગ્ર વિશ્વની અંદર પ્રથમ ક્રમે પળાતો ધર્મ છે એ છે ખ્રિસ્તી ધર્મ. આ છે સમગ્ર વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પળાતો ધર્મ કયો છે? ખ્રિસ્તી છે. બરાબર. તો એ ખાસ યાદ રાખજો કે વિદ્યમાન જે ધર્મો છે એ ધર્મોમાં વિશ્વમાં સૌથી વધારે કયો ધર્મ પળાય છે? ખ્રિસ્તી. પણ ભારતના સંદર્ભમાં કયો ધર્મ આવશે? હિન્દુ ધર્મ. તો આ ખાસ યાદ રાખવાની બાબત છે. ચાલો, તો આટલી વસ્તુ આપણે સમજ્યા. તો કોષ્ટક ખાસ સમજજો, કોષ્ટકને યાદ રાખવાનું છે. જેટલું યાદ રહે એટલું આપણે આંકડા યાદ રાખવાના, જેથી કરીને આવનારી જે સરકારી એક્ઝામો છે, જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓની અંદર પણ આપણને કામ લાગે. ચાલો, હવે એનાથી થોડા આગળ ચાલીએ. તો આ 2-3 પ્રશ્નો આમાં ખાસ મહત્વના હતા. ઘણાને પાછા જોતા જોતા એમ થાય ભૂંસતા કેટલી વાર લાગે, બધી લપ આપણે. ચાલો, હવે આગળ આવીએ. તો આ વાત થઈ ધાર્મિક વિવિધતાની. બરાબર. કે કોઈ પણ દેશ છે, કોઈ પણ રાષ્ટ્ર છે કે વિશ્વ છે, એ દરેક વિશ્વની અંદર પોતાના ચોક્કસ ધર્મોને લઈને છે એ રાષ્ટ્રો છે સ્થાપિત થયા છે અને અનુસરતા હોય. પણ દરેકે દરેક દેશ, દરેકે દરેક રાજ્ય, દરેકે દરેક જિલ્લાની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ હોવું જોઈએ. તો જ તે જે છે એ ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે. ભારતના સંદર્ભની અંદર હવે આપણે જોવાનું છે ધાર્મિક વૈવિધ્ય જોયું. હવે એની પછીનો નેક્સ્ટ મુદ્દો છે સ્ત્રી પુરુષ પ્રમાણ. સ્ત્રી પુરુષ પ્રમાણ, સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. આ મુદ્દો આપણે હવે જોશું. બરાબર. સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય સમગ્ર ભારતની અંદર છે જ તે. હવે આપણે એના આંકડાઓ યાદ નથી રાખવા, પણ ટકાવારી આપણને જેવી તેવી તો ખબર હોવી જરૂરી છે. તો જો યાદ રાખો, તો ભારતમાં કુલ વસ્તી આપણે અહીંયા મૂકી દઈએ 121 કરોડ. બરાબર. ભારતમાં કુલ વસ્તી 121 કરોડ. 2000 હું અહીં લખી નાખું, 2011 ની વસ્તી ગણતરી, 2011 ની વસ્તી ગણતરી મુજબ, બરાબર, 121 કરોડ જે છે, બરાબર, એ 2011 ની વસ્તી ગણતરી મુજબ જ જોવાનું છે. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ અહીંયા આપણે યાદ રાખજો, આ બાજુ પુરુષો લખું છું અને આ બાજુ સ્ત્રીઓ. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર કુલ વસ્તીના પુરુષોની સંખ્યા, આવો સવાલ પૂછાય, કુલ વસ્તીના પુરુષોની સંખ્યા કેટલી? તો કે 51.51%. બરાબર. અને સ્ત્રીઓની તો 48.49%. બરાબર. યાદ રહે છે દિમાગમાં અને ઘૂસાડો. 51.51% આ વસ્તીના સંદર્ભમાં પુરુષોની સંખ્યા 51.51% અને સ્ત્રીઓની સંખ્યા 48.49%. બે યાદ રહી જાય. જો 51.51 48 49, 51 51 48 49, 51 51 48 49, 51 51 48 49.
51 51 48 49 જો યાદ રહી ગયું જો બરાબર તો જો હવે અહીંયા જો પાછું હવે આ ભારતનું કુલ વસ્તી પ્રમાણ આવી ગયું હવે જો ભારતના સંદર્ભમાં જો અને ગુજરાતના હવે આપણને એમ થાય કે ગુજરાતનું શું કામ તો કે આપણે ગુજરાત રાજ્ય સરકાર છે તો આપણે ગુજરાતના આંકડા જો ને મધ્યપ્રદેશના આંકડાનું આપણે અત્યારે કામ છે નહીં કે બીજા કોઈ રાજ્યના સંદર્ભમાં નથી લેવાનું પણ અત્યારે આપણે શીખવાનું ચાલો હવે આગળ ચાલીએ હવે ગુજરાતમાં વસ્તી આશરે 6 કરોડ બરાબર હવે આ 2011 ની વસ્તી ગણતરી તમે સમજી જાજો બરાબર એવું લખતો નથી હવે એને આપણે આગળ ચલાવીએ બરાબર તો અહીં પુરુષો અને સ્ત્રીઓનું પાછું પ્રમાણ યાદ રાખવું પડશે પુરુષો અને સ્ત્રીઓ જેમ કે પુરુષો અહીંયા 51.51% અને 48.49% તો અહીંયા પુરુષોની સંખ્યા જે છે 52.10% અને સ્ત્રીઓની સંખ્યા છે 47.90% બરાબર જો ખાસ યાદ રાખો આ ભારતના સંદર્ભમાં છે અને આ ગુજરાતમાં છે અને અંદાજિત ખાલી વસ્તી યાદ રાખો 6 કરોડ છે હવે તો પાછો વધારો થાય ને બરાબર ચાલો તો હવે આ ખાસ યાદ રાખો કે ગુજરાતમાં પુરુષોની સંખ્યા કેટલી તો કે 52.10 અને સ્ત્રીઓની 47.90 હવે જો આપણે જે શીખવા જઈ રહ્યા છીએ જે મુદ્દાની ચર્ચા કરવાની છે એના ઉપર હું તમને લઈ જવાનો પ્રયત્ન કરું આપણે અહીંયા અનુસરવાનું છે સ્ત્રીઓની સંખ્યા જો અહીંયા તમે જોતા હશો કે ભારત અને ગુજરાતની અંદર મોટા ભાગે ભારત અને ગુજરાતની અંદર પુરુષોનું પ્રમાણ વધુ દેખાય છે અને સ્ત્રીઓનું પ્રમાણ શું દેખાય છે ઓછું દેખાય છે જે વસ્તી માટે નકારાત્મક બાબત છે જે વસ્તી માટે કેવી છે નકારાત્મક બાબત છે એટલે કે લગ્ન સંસ્થાને આનાથી અસર થઈ શકે છે લગ્ન સંસ્થાને આનાથી અસર થઈ શકે બરાબર સીધી વસ્તુ છે બરાબર કે સ્ત્રીઓની દર તો હવે જો અહીંયા આપણે જાતિ પ્રમાણ એવો શબ્દ સાંભળ્યો છે તો એમાં કઈક આવી વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે દર 1000 પુરુષોએ સ્ત્રીઓના કુલ પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે બરાબર દર 1000 પુરુષોએ સ્ત્રીઓના કુલ પ્રમાણને અથવા તો સ્ત્રીઓના જે માની લો દર 1000 પુરુષો છે એની અંદર સ્ત્રીઓની કુલ સંખ્યા કેટલી છે તો કુલ સંખ્યા કે પ્રમાણને શું કહે છે તો જાતિ પ્રમાણ કહે છે તો આ ખાસ યાદ રાખજો અથવા તો આને સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા તો ખાસ યાદ રાખજો આને સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા તો સેક્સ રેશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે સીધી વસ્તુ તરત આવડી ગયું તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની કુલ સંખ્યાને અથવા તો કુલ પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે આપણે અહીં સંખ્યા કરી નાખીએ એટલે વધારે આપણને યાદ રહે કુલ સંખ્યા હવે સીધી વસ્તુ સમજો કે અહીંયા પુરુષોની સંખ્યા 51.51 અને ગુજરાતમાં 52.10% તો સ્ત્રીઓ તો જો બે બાજુ ઘટે જ છે ને બે પ્રમાણ હરખું હોત તો અહીંયા સ્ત્રીઓ 51.51% અથવા 50% આવી જોઈએ ને તો અહીંયા નથી અને અહીંયા નથી એનો અર્થ એમ કે દર 1000 જે પુરુષો છે એ 1000 પુરુષોએ 1000 સ્ત્રી છે નહીં ઈ વાત અહીંયા ફિક્સ થઈ ગઈ બરાબર તો જો અહીંયા એક પ્રશ્ન બની ગયો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની કુલ સંખ્યાને જાતિ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે તો આ ખાસ યાદ રાખજો એનો મતલબ એમ થયો કે સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ કેવું છે અસમાન જોવા મળે છે હવે જોઈએ હવે અહીંથી ઘણા બધા પ્રશ્નો આવશે તો હવે જો ખાસ યાદ રાખો 2011 કારણ કે છેલ્લી વસ્તી ગણતરી જે છે એ આ રીતેથી 2011 પ્રમાણે ભારતનું સરેરાશ જોજો હવે નવું નામ પાછું જાણવા મળશે સરેરાશ લિંગ પ્રમાણ
940 છે। ખાસ યાદ રાખજો। જો આ લિંગ પ્રમાણ એટલે શું, તો કે એને જાતિ પ્રમાણે કહેવાય, સ્ત્રી પુરુષ પ્રમાણે કહેવાય ને લિંગ પ્રમાણે કહેવાય। બરાબર, જો જાતિ પ્રમાણે કહેવાય, સ્ત્રી પુરુષ પ્રમાણે કહેવાય ને લિંગ પ્રમાણે કહેવાય। એટલે કે જોજો હવે સમજજો, 2011 પ્રમાણે ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ 940, એટલે કે 1000 પુરુષો સામે મહિલાઓ કેટલી છે? 940। તો 60 બાકી રહ્યા ને પુરુષો, બરાબર સમજો। તો વસ્તી ઉપર જે છે એની ખરાબ અસર થાય ને, હે સમજાય છે। ચાલો હવે તો આ ખાસ યાદ રાખો, મોસ્ટ આઈએમપી આપણો પ્રશ્ન થઈ ગયો। 2011 પ્રમાણે ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940, બરાબર। ચાલો હવે એની પછી આગળ, હવે ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ, ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કેરળ છે। અને એનું જે લિંગ પ્રમાણ છે એમાં લખું છું, બરાબર। જો પહેલા એક વસ્તુ યાદ રાખો કે અહીંયા સૌથી વધુ એમ કીધું, સૌથી વધુ લિંગ પ્રમાણ કયું રાજ્ય ધરાવે છે? કેરળ છે એ લિંગ પ્રમાણ ધરાવે છે, અને એનું લિંગ પ્રમાણ છે 1084, બરાબર સમજાય છે। જો અહીંયા 940 સરેરાશ આખા ભારતમાં, જો આપણે વસ્તીના સંદર્ભમાં જોઈએ, આખા ભારતના જે આંકડા જોઈએ, તો આ આંકડા પ્રમાણે આપણને ખબર પડે કે ભાઈ એનું લિંગ પ્રમાણ 940, એટલે કે દર 1000 પુરુષોએ 60 મહિલાઓ ઓછી છે। જ્યારે એક રાજ્ય એવું છે કેરળ, જે શિક્ષણમાં પણ આગળ છે, તો ત્યાં સૌથી વધુ લિંગ પ્રમાણ જોવા મળે, એટલે કે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે? 84 વધારે છે। જો કે કેરળ સિવાય બીજા 2-3 એવા રાજ્યો છે કે જ્યાં સમપ્રમાણ જેવી સ્થિતિ છે, એમ પણ એ સારી બાબત છે, એટલે કે આનું અનુપાત છે એ જળવાઈ રહ્યો છે। તો સ્ત્રીઓને શિક્ષણ આપવાની દિશામાં, સ્ત્રીઓ વિશે હકારાત્મક વલણ દાખવવાની અંદર બીજા રાજ્યો પણ સારી કામગીરી કરે છે। જો કે ભારતના સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે ભાઈ પુરુષ પ્રધાન વિચારસરણી છે, કે ભાઈ સંતાન તરીકે જે છે એ પ્રથમ દીકરો આવે એ વધારે સારું, અથવા તો દીકરી હોય તો પણ દીકરો આવે તો સારું, આવી માન્યતા છે। ભણેલા લોકો પણ આને માને છે, પણ સમજો તમે બધા એજ્યુકેશન મેળવો છો કે ભાઈ તમામ બાબત સ્ત્રીઓ ઉપર ડિપેન્ડ હોતી નથી, અથવા તો કોઈના હાથમાં નથી હોતી, બરાબર। આ બાબત જે છે પુરુષોને અસર કરતી બાબત છે, કે દીકરો જન્મશે કે દીકરી પુરુષ પર આધારિત છે, સ્ત્રીઓ પર આધારિત નથી। છતાં પણ આપણી આ સામાજિક વ્યવસ્થાની અંદર સ્ત્રીઓને દોષ દેવામાં આવે છે, બહુ ખરાબ બાબત છે, બરાબર। ચાલો હવે આગળ જોઈએ, તો ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940। જો આવ્યું, ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? કેરળ। તિરુવનંતપુરમ જે છે એનું પાટનગર છે, તિરુવનંતપુરમ। ક્યાંક તમે વાંચો તિરુવનંતપુરમ, દક્ષિણ ભારતની અંદર આવેલું રાજ્ય છે। દક્ષિણ ભારતની અંદર છેલ્લે જ્યાં તમે તમિલનાડુ જોવો છો, તો તમિલનાડુ, આ બાજુ લક્ષદ્વીપ, અને અહીંયા જે છે કેરળ છે આવેલું છે। જો કે ભારતના નકશાની અંદર હું ઘણી વખત દોરું છું, અગાઉના લેક્ચર જોશો તો પણ તમને ખ્યાલ આવી જાય, જો કે ખબર જ હોય, ઘણા બધા જ્ઞાની છો તમે બધા, ઓકે। તો ભારતનું સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કેરળ। હવે જો એવી જ રીતે ભારતમાં સૌથી ઓછું, જો વધુ આવે તો ઓછું યાદ રાખવાનું, સૌથી ઓછું લિંગ પ્રમાણ, સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં જોવા મળે? તો યાદ રાખજો, દીવ અને દમણ, કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ અને દમણ। તો ન્યા જે છે લિંગ પ્રમાણ 618 છે, બરોબર। સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં છે? તો કે ભાઈ દીવ અને દમણ ની અંદર છે, ખાસ યાદ રાખજો 618। હવે એની પછી જોઈએ કે હવે આપણે છેલ્લો આંકડો જોવાનો, કારણ કે ગુજરાતનું આપણને ખબર જ હોવી જોઈએ, બરોબર। તો ગુજરાતને હું ઉપર લખી નાખું, આને હવે જવા દઉં છું। સ્ત્રી પુરુષ પ્રમાણ તો યાદ રહી ગયું, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની કુલ સંખ્યા, તો એને જાતિ પ્રમાણ કે લિંગ પ્રમાણ કહે છે। ચાલો હવે ગુજરાત રાજ્યનું સરેરાશ લિંગ પ્રમાણ
સરેરાશ લિંગ પ્રમાણ. ગુજરાત રાજ્યનું સરેરાશ લિંગ પ્રમાણ આ 618 છે. 600 ની અંદર 300 નાખી દો, બરોબર, એટલે ગુજરાત રાજ્યનું લિંગ પ્રમાણ મળશે આપણને 918. બરોબર, જોવો એનો અર્થ એ થયો, જો હવે આંકડા જોજો કે ભારતનું સરેરાશ 940 છે. બરોબર, ભારતનું સરેરાશ 940 છે અને ગુજરાતનું સરેરાશ સ્ત્રી પુરુષ પ્રમાણ 918 છે. એનો મતલબ એમ કે ભારતનું જે સરેરાશ લિંગ પ્રમાણ છે એના કરતા પણ ગુજરાતનું લિંગ પ્રમાણ ઓછું છે. તો આ ગંભીર બાબત છે. એનાથી ઘણા બધા મેં કીધું વસ્તીના પ્રશ્નો તો ઉદ્ભવે છે, પણ સાથે સાથે બીજા બધા ગુનાઓ પણ એની આરે વધવાનું પ્રમાણ છે, વધે છે અને સ્ત્રીઓ સાથે બીજા ઘણા બધા પ્રશ્નો છે ઊભા થાય છે અને સ્ત્રી જન્મને મહત્વ અપાતું નથી. આ પણ એક સીધી બાબત છે અને માન્યતાઓ છે બધી. તો ગુજરાત રાજ્યનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 918. યાદ રહી ગયું આપણને. અહીંયા 618 સૌથી ઓછું ગુજરાતનું 918, ભારતનું સરેરાશ 940, સૌથી વધુ કેરળની અંદર 1084, સૌથી ઓછું દીવ અને દમણ 618. આ રીતે તમારે એને યાદ રાખવાનું છે. ઓકે, તો જો તો ભારતની કુલ વસ્તી 121 કરોડ. 2011 ની વસ્તી ગણતરી મુજબ પુરુષોનું કુલ પ્રમાણ સમગ્ર ભારતમાં 51.51% અને સ્ત્રીઓનું 48.49%. આગળ જોઈએ, અને ગુજરાતમાં જે વસ્તી છે 6 કરોડની છે, એમાં પુરુષોનું પ્રમાણ 52.10% અને સ્ત્રીઓનું 47.90%. હવે આને આપણે જવા દઈએ છીએ. હવે આપણે આગળ ચાલીએ. તો ભલે આપણે 2-3 પોઈન્ટ જ લખવા છે, ઈ સમાઈ જશે. હવે જો બીજો એક આમ તો જીકે માટે પણ યાદ રાખવાનો, જો કે આપણા સમાજશાસ્ત્રમાં તો છે જ તે, યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ વસ્તી, અહીંથી લખું છું, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે એ છે ઉત્તર પ્રદેશ. જો હું અહીંયા વસ્તી ધરાવતું એમ કહું છું, મોટું વિસ્તારની દ્રષ્ટિએ એવું કહેતો નથી. વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો રાજસ્થાન આવે, વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો રાજસ્થાન, બીજા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમે આવશે મહારાષ્ટ્ર. તમે જોયું, ગુજરાતને સ્પર્શીને આવેલા રાજ્યો હું બોલ્યો. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર બરોબર કેટલો મોટો વિસ્તાર છે, તો આ ત્રણ બોલ્યો. પણ તમને એમ પૂછે વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો ઉત્તર પ્રદેશ. બરોબર, તો આ ખાસ યાદ રાખવાનું છે. અને એની પછીનો મુદ્દો છે, જો વધુ આવ્યું એટલે ઓછું આવે ને, તો ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય. તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ જે ઉત્તર ભારતની અંદર આવેલું છે. ક્યાં આવશે? ઉત્તર ભારતની અંદર. તો ઉત્તર ભારતની અંદર આવેલું છે ઉત્તરાખંડ. તો તમે તમને ખબર છે કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે આપણો, જે પૂર્વનું જમ્મુ કાશ્મીર છે, આપણે એને પહેલા જમ્મુ કાશ્મીરના નામે ઓળખતા હતા, અત્યારે તો જમ્મુ અને લદ્દાખ થઈ ગયું છે. બરાબર, તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાઈ ગયું. તો જમ્મુ ને લદ્દાખ ની બરોબર નીચે જાઓ, એનીથી એટલે કે દક્ષિણ બાજુ આવો એટલે હિમાચલ પ્રદેશ આવે, ને હિમાચલ પ્રદેશ થી થોડાક નીચે આવો એટલે ઉત્તરાખંડ આવે. બરાબર, તો જો ઉત્તરાખંડ, તો જો યાદ રહી ગયું. જો ફરી વખત, તો ગુજરાત રાજ્યનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ સરેરાશ લિંગ પ્રમાણ 918. સૌથી ઓછું લિંગ પ્રમાણ દીવ અને દમણ, 300 કાઢી નાખો 618. ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ 940. બરાબર, પછી સૌથી વધારે લિંગ પ્રમાણ કેરળ, શિક્ષણમાં પૂછે તો કેરળ. અહીંયા જે છે લિંગ પ્રમાણ 1084 છે, સૌથી વધારે છે આખા ભારતની અંદર. બરાબર, બીજી વસ્તુ, સૌથી વધારે જે છે વધુ વસ્તી ક્યાં ધરાવે છે? રાજ્ય ઉત્તર પ્રદેશ. અને ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કે તો ઉત્તરાખંડ. આ જીકે જેવું લાગે, સમાજશાસ્ત્ર જે છે જનરલ નોલેજ થી ભરેલું એવું આપણને લાગે 12મા ધોરણનું. તો ચાલો હવે પછીનો જે લેક્ચર છે, અથવા હવે પછી આગળ પાઠ પાછા ચલાવશું નેક્સ્ટ લેક્ચર ની અંદર. બરોબર છે, ત્યાં સુધી મને રજા આપો. વિડીયોને લાઈક ન કરો તો ચાલશે, પણ શેર જરૂર કરો, જેથી કરીને હું જાજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકું.